નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। માલપુરના ઘોડાવાદમાં ભક્તિ, ભવ્યતા અને આધ્યાત્મિક આનંદનું અનોખું મિલન જોવા મળ્યું હતું। કાલુપુર તાબાના ઘોડાવાદ સ્વામિનારાયણ હરિમંદિરની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ પાટોત્સવ ધામધૂમ અને દિવ્ય વાતાવરણમાં ઉજવાયો હતો। ભક્તિની ધૂનોથી ગુંજતા પવિત્ર પર્વે ભક્તોના હૃદયોમાં અદ્ભુત શ્રદ્ધા અને ઉત્સાહ જગાવ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી ભૂષણ ગ્રંથને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે। આ દિવ્ય ગ્રંથના રચયિતા માલપુરના ઘોડાવાદના ગૌરવ વાસુદેવ બ્રહ્મચારી એમના પવિત્ર જન્મસ્થળે 25 વર્ષ પૂર્વે હરિમંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવ્ય સ્થાને પાટોત્સવની ઉજવણી ભક્તિભર્યા માહોલમાં શરૂ થઈ। પ્રભાતે ઠાકોરજીનો પંચામૃત મહાઅભિષેક કરાયો, જેમાં ચંદન, દૂધ, દહીં, ઘી અને મધની સુગંધથી સમગ્ર પરિસર પવિત્ર બની ગયું। બાદમાં કાનપુર મંદિરના મહંત વાસુદેવ સ્વામીના આશીર્વચન અને સત્સંગ યજ્ઞ દરમિયાન ભક્તો હૃદયપૂર્વક જોડાયા। જ્યારે ભક્તો અને સંતો દ્વારા ગૂંજતી સ્વામિનારાયણ ધૂનથી સમગ્ર મંદિર પરિસર હરિભક્તિમાં લીન થઈ ગયું, ત્યારે દ્રશ્ય દિવ્યતાને પાર કરી ગયું। કાર્યક્રમના અંતે સર્વ ઉપસ્થિત ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને રજત જયંતિ પાટોત્સવની ઉજવણીને સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો। આ પવિત્ર પાટોત્સવમાં સંપ્રદાયના પંચ સંતો, મંદિરના મુખ્ય શ્રદ્ધાળુઓ નવીન પટેલ, કોઠારી પ્રકાશ સોની, હરિભક્ત ગજેન્દ્ર રાઠોડ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા અને ભક્તિભાવથી આ અવસરની ઉજવણી કરી હતી। ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ, ભક્તોની નિષ્ઠા અને સંતોની પવિત્ર ઉપસ્થિતિ, આ ત્રણેયનો સંગમ બનેલો રજત જયંતિ પાટોત્સવ ઘોડાવાદના ઇતિહાસનું અવિસ્મરણીય પાનું બની ગયું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।